આજે તારીખ છે 18/10/2025 અને આવતીકાલે 19/10/2025ના દિવસે નવજોત અંજન મંડળ દ્વારા આપ જોઈ શકો છો આ મીઠાઈનું વિતરણ છે અને સાથે સાથે કેળાની વેફર પણ આપવાની છે. મીઠાઈમાં આપણે જે વસ્તુ આપવાના રહીએ એ 500 ગ્રામ મોહનથાળ છે, સાથે સાથે કાજુ કતરી પણ છે. આ મોહનથાળ છે, આ કાજુ કતરી છે, ગાંઠિયા છે, ચવાણું છે, કેળાની વેફર છે અને આ બધું આ લોકોને લઈ જવામાં તકલીફ ના પડે એટલે એક આઉટ બોક્સ આપણે ત્યાં તૈયાર કર્યું કે ભાઈ દરેકને એક બોક્સ આપી દેવાનું. આ અમારા નવાણી ફેમિલી ઈચ્છાબેન શાહનો પરિવાર છે જે દર વર્ષે આ રીતે મીઠાઈમાં મદદ કરે છે અમને અને આ વર્ષે પણ એમના સાથ સહકારથી અને દાતાઓના સાથ સહકારથી આ કાર્યક્રમ યોજાશે. આપનો ખૂબ ખૂબ આભાર. 1000થી પણ વધુ અંજન ભાઈઓ બહેનોને આ મીઠાઈનો લાભ મળશે. આપનું વર્ષ શુભ જાય, દિવાળી શુભ જાય એવી અમારા નવજોત અંજન મંડળ અને એમના ભાઈઓ તરફથી જય ભારત. શાંતિનો નમસ્કાર. નવજોત અંજન મંડળના 2025ના મીઠાઈ વિતરણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે થોડો ફોટોગ્રાફનો કાર્યક્રમ પણ રાખેલો અને મને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ નવાણી પરિવાર આજે આવે છે પણ આપણી સાથે તમારા આદિ યુએસથી આપણને વર્ષાબેન દ્વારા શારીરિક મદદ કરાવેલ. આજે વર્ષાબેન પોતે અહીંયા આવ્યા છે, એમની સાથે રેણુબેન પણ આવ્યા અને વર્ષાબેન નજર દીકરા છે, એમના બે નાના એક દીકરી અને દીકરો એટલે એમના પવિત્ર ભાઈ બહેન પણ અહીંયા આવ્યા છે જે લોકોએ જિંદગીમાં પહેલી વખત આટલા બધા અંજરોને જોયા છે. શું તમે इतने सारे लाइन लोगों को देखा है आपसे पहले? नहीं देखा है. અને આજે મીઠાઈમાં આપણે દરેકને મોહનથાળ, કાજુ કતરી, ગાંઠિયા અને ચવાણું આપવાના છે એટલે એક વ્યક્તિને 2 કિલોનું બોક્સ આપવાનું. એટલે આપ સૌ ખૂબ સારી રીતે આ વસ્તુનો આનંદ લઈ શકો અને આપના પરિવારમાં પણ આ મીઠાઈ વહેંચી શકો. બધાને હેપી દિવાળી. તો બહુ સરસ મીઠાઈનું પણ આયોજન કર્યું અને ફરસાણ પણ સાથે આપીએ છીએ. તો બંને વસ્તુ આપને બોક્સમાં સરસ રીતે ગોઠવીને આપવામાં આવશે. અને આજે તો અમારા બાળકો પણ આવ્યા છે, એમને પણ જોઈને આ બધી ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે આપવું જોઈએ. એ જોઈને ખુશ થઈ ગયા છે કે અમારા હાથે અમે આપીશું એવી ભાવના વ્યક્ત કરી છે. અને રેણુબેન પણ સાથે આવ્યા છે જે આપણને આ એલિસ બ્રિજ મહિલા સમાજ તરફથી એમની હાજરી મહત્વની બની રહે છે. જય શ્રી કૃષ્ણ. હેપી દિવાળી. બસ બધા હવે આ મીઠાઈ વર્ષાબેન આપે છે તેનો ઉત્સવ સારી રીતે ઉજવજો. બધાની દિવાળી ખૂબ જ સુખરૂપે જાય એવી ઈચ્છા. અને આપણને આપણા નાના ભૂલકાઓ બે આવ્યા છે એમને એ આપણને બહુ જ આનંદ થયો કે આજે આટલું બધું આનંદ આવ્યું છે એ લોકોને બહુ આશ્ચર્ય થઈ ગયું. એટલે અમે તમારા આશીર્વાદ આપો કે છોકરાઓ મોટા થઈને બી આવું જ કાર્ય કરતા રહે. આપ સૌને મને જણાવવાનો આનંદ આવ્યો કે સંકેત જૈન ગ્રુપ દ્વારા આજે જે આપણે મીઠાઈ આપવાના રહીએ તો છે પણ એની સાથે સાથે કેળાની વેફર પણ સંકેત જૈન ગ્રુપ દ્વારા આપવાની છે. અને આપ સૌને જે દિવાળી નિમિત્તે દિવાળીની ભેટ 500 રૂપિયા જે આપવાના રહીએ ટાટા એઆઈ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યા છે. અને સંકેત ગ્રુપના તમામ મિત્રો અહીંયા આપણી વચ્ચે હાજર છે એટલે આપણે એમનું પણ તાળીઓથી હાર્દિક સ્વાગત કરીશું. કારણ કે મીઠાઈની સાથે સાથે દેશી ભાષામાં કહું તો આપણને ચોળનો લખાવે એ લોકો. સંકેત ગ્રુપમાંથી જે આપણી વચ્ચે ભાઈ છે, શું નામ તમારું? પ્રણયભાઈ શાહ. પ્રણયભાઈ શાહ આવ્યા એમને આપણે થોડા સાંભળીશું. મારા પ્યારા ભાઈ બહેનો, સંકેત ગ્રુપ તરફથી ઉદય વલ્લભ મારા સાહેબે આપણા
આપણા અંધ 1200 પરિવાર અથવા તો અંધ ભાઈ બહેનો માટે થઈને 1200 વ્યક્તિઓ માટે થઈને કેળાની વેફર મોકલી છે અને દરેક વ્યક્તિને 1200 વ્યક્તિ સુધી 500 રૂપિયા પહોંચે એના માટે થઈને ટાટા AIA પરિવાર તરફથી પર અંધજન વ્યક્તિને 500 રૂપિયા છે. થેન્ક યુ.